નમસ્કાર, સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. આપ જોઈ રહ્યા છો આવતીકાલના બજારમાં કેવી રણનીતિ મદદરૂપ થઈ શકે છે તેના પર આજે કરીશું ચર્ચા, પરંતુ એ પહેલા નજર કરી લઈએ મુખ્ય સમાચારો પર. સેન્સેક્સની એક્સપાયરીના દિવસે બજાર તેજી સાથે બંધ. સેન્સેક્સ અને નિફ્ટીનું 0.5% તેજી સાથેનું ક્લોઝિંગ. નિફ્ટી બેન્કે પણ દેખાડી સારી રિકવરી, તો મિડ કેપ અને સ્મોલ કેપમાં રહી સારી તેજી. ડોલરની સરખામણીએ રૂપિયામાં જોવા મળી શાનદાર રિકવરી. રૂપિયો 40 પૈસાની મજબૂતી સાથે 86.95 પ્રતિ ડોલરના સ્તર પર બંધ. ડોલર ઇન્ડેક્સમાં નરમાશથી રૂપિયાને મળ્યો સપોર્ટ. ઓટો શેર્સ આજે ભાગ્યા. ફૂડ સ્પીડમાં લગભગ 1.5% ઉછળ્યો ઇન્ડેક્સ. રેર અર્થ મટીરિયલ પર રાહતની આશાથી શેર્સમાં ઉછાળો. ટાટા મોટર્સ 3.5%થી વધારે ઉછળીને બન્યો નિફ્ટીનો ટોપ ગેનર. સાથે જ બજાજ ઓટો, હીરો મોટોમાં પણ સારી ખરીદદારી. ત્યાં જ સંવર્ધન મધરસન 5.5% ઉછળીને બન્યો વાયદાનો ટોપ ગેનર. ઓટોની સાથે એફએમસીજી, સરકારી, બેંક, મેટલ અને આઈટી શેરોમાં પણ જોવા મળી આજે ખરીદદારી. ચારે ઇન્ડેક્સ 0.5% જેટલા વધીને બંધ થયા, જ્યારે ડિફેન્સ શેર્સમાં આજે આવી વેચવાલી. HAL, BEL, ભારત ડાયનામિક્સમાં આવ્યો ઘટાડો. જીઓના બેઝ ટેરિફ્સમાં વધારાને કારણે રિલાયન્સમાં ઉછાળો. લગભગ 3% વધીને નિફ્ટીના ટોપ ગેનરમાં થયો સામેલ. આ સાથે ભારતીય એરટેલમાં પણ આજે જોવા મળી સારી તેજી. અને કોટનની આયાત પરની ડ્યુટી નાબૂદ થયા પછી કાપડના શેરોમાં ઉછાળો. વર્ધમાન ટેક્સટાઇલમાં આજે સારા ઉછાળા સાથે ક્લોઝિંગ, તો સાથે જ વેલ્સપન લિવિંગ, અરવિંદ અને ગોકલદાસ એક્સપોર્ટ જેવા સ્ટોક્સમાં પણ આજે જોવા મળી તેજી. તો સૌથી પહેલાં તો આજનું માર્કેટ કેવું રહ્યું એના પર વાત કરીએ તો જુઓ, એક પોઝિટિવિટી સાથે આજના દિવસે માર્કેટ આપણને બંધ થતું જોવા મળ્યું છે. સારી વાત એ રહી કે ગઈકાલની જે રેન્જ હતી એ જ રેન્જમાં બજાર આપણને રમતું દેખાયું. ખાસ કરીને આજના દિવસે પણ એ 25,000ની ઉપર જવાનો પ્રયાસ નિફ્ટીએ કર્યો, પરંતુ સફળ નહોતો રહ્યો. બીજી તરફ સેન્સેક્સમાં પણ એ જ પ્રકારે ગઈકાલની રેન્જમાં એક સારી તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો હતો. જોકે ગઈકાલે અહીંયા જે આપણને દિવસનો હાઈ બનતા જોવા મળ્યો તો એની આજુબાજુ જ આજે હાઈ બન્યા હતા, અને ત્યાંથી ફરી એક વખત આપણને સેન્સેક્સની અંદર ખાસ કરીને વેચવાલી આવતી જોવા મળી હતી. પરંતુ ઓવરઓલ એક પોઝિટિવ કારોબાર અહીંયા પણ રહ્યો છે. નિફ્ટી બેંક આજના દિવસે ગઈકાલના લો તોડીને નીચે ગયો હતો. 55,608ના લો બનાવ્યા, પરંતુ ત્યાંથી એક સારી રિકવરી આવી. પરંતુ આજે પણ 56,000ને પાર કરવામાં નિફ્ટી બેંક સફળ નથી રહ્યો. ખાસ કરીને મિડ કેપ અને સ્મોલ કેપમાં જુઓ, આજના દિવસે સારી તેજી જોવા મળી છે, અને ખાસ કરીને મિડ કેપમાં એક સારું મોમેન્ટમ આજે આપણને આવતી જોવા મળી. ઇન્ડિયા વિક્સ જુઓ, આજે લગભગ દિવસના અંતે 4.5% જેટલો ઘટીને બંધ થતો જોવા મળ્યો. 11.80ની આજુબાજુ બંધ થયો છે, એટલે એના પર એક નજર રાખવાની. હવે સ્ટોક સ્પેસિફિક આજે તમને ખાસ કરીને ક્યાં મુવમેન્ટ આવતી જોવા મળી, તો સૌથી પહેલાં તો ઓટો કાઉન્ટર્સ જુઓ કે જાંગડી આજે તમને સારી તેજી રહી. આજે સતત બીજો દિવસ હતો કે નિફ્ટી ઓટોમાં તમને એક તેજી જોવા મળી, અને એમાં પણ ખાસ કરીને ટાટા મોટર્સ, હીરો મોટોકોર્પ, બજાજ ઓટો, આ બધા સ્ટોક્સની અંદર એક સારી તેજી સાથેનું ક્લોઝિંગ જોવા મળ્યું. તો સાથે જ સંવર્ધન મધરસનમાં પણ એક સારી તેજી નોંધાઈ. આ ઉપરાંત ટેક્સટાઇલ સ્ટોક્સની અંદર સારી તેજી જોવા મળી. કોટન પર સરકારે આયાત ડ્યુટી રદ કરી, એને લઈને ખાસ કરીને બધી ટેક્સટાઇલ કંપનીઓમાં સારી તેજી જોવા મળી. વર્ધમાન ટેક્સટાઇલ, રેમન લાઇફસ્ટાઇલ, વેલ્સપન લિવિંગ, ગોકલદાસ, આ બધી જગ્યાએ સારી તેજી રહી. તો ખાસ કરીને ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ એટલે કે QSR શેર્સમાં પણ એક ખરીદી જોવા મળી, જેમાં તમને ડેવિયાની, વેસ્ટલાઇફ, સફાયર ફૂડ, રેસ્ટોરન્ટ બ્રાન્ડ એશિયા, આ બધી જગ્યાએ આજે એક સારી તેજી સાથેનો કારોબાર તમને ખાસ કરીને જોવા મળ્યો. ઓવરઓલ આજના દિવસે PSU બેંકમાં પણ એક સારી તેજી જોવા મળી હતી. જો પંજાબ એન્ડ સિંધ બેંક, યુકો બેંક, કેનેરા બેંક, બેંક ઓફ બરોડા, આ બધી બેંકોની અંદર આજે સારી તેજી તમને ખાસ કરીને PSU બેંકમાં આવતી જોવા મળી. અને આ ઉપરાંત આજના દિવસે જોશો તો નિફ્ટીની અંદર જે કાઉન્ટર ઘટનારા રહ્યા છે એમાં ડૉક્ટર રેડ્ડીઝ, બજાજ ફિન્સર્વ, સિપ્લા અને હિન્ડાલ્કો જેવા કાઉન્ટર હતા કે જે આજે આપણને થોડું ઘણું દબાણ જોવા મળ્યું. તો FNOની અંદર પણ ખાસ કરીને ભારત ડાયનામિક્સ, કલ્યાણ જ્વેલર્સ, સોલારા ઇન્ડસ્ટ્રીઝ અને ગ્લેનમાર્ક ફાર્મા એવા કાઉન્ટર રહ્યા કે જે આપણને દબાણ સાથેનું કામકાજ જોવા મળ્યું. તો આ બધા સ્ટોક પર અને સેક્ટર પર ખાસ કરીને ચર્ચા કરીશું. આપણી સાથે અત્યારે ચર્ચામાં બોનન્ઝા પોર્ટફોલિયોના વિરાજ જગડ આપણી સાથે જોડાઈ ગયા છે. વિરાજજી, સ્વાગત, વેરી ગુડ ઇવનિંગ. અને ખાસ કરીને
કરીને સૌથી પહેલાં તો બજાર પર ચર્ચા કરીએ તો આવતીકાલ માટે હવે અહીંયાથી કઈ રેન્જ તમે ધ્યાનમાં રાખી રહ્યા છો? કારણ કે જુઓ, ગઈકાલે આપણને જે બ્રેકઆઉટ જોવા મળ્યું હતું એ બ્રેકઆઉટ બાદ આપણે 25,000 કાલે પણ પ્રયત્ન કર્યો, આજે પણ પ્રયત્ન કર્યો, બંને દિવસ અહીંયાથી આપણો પ્રયત્ન થોડો નિષ્ફળ રહ્યો છે. હવે આવતીકાલ માટે અહીંયાથી ખાસ કરીને કયા લેવલને તમે વોચ આઉટ કરશો? સો વેરી ગુડ ઇવનિંગ નીરજજી. જે રીતના તમે પણ કહ્યું કે 25,000 લેવલ ઘણું ઇમ્પોર્ટન્ટ છે નિફ્ટી માટે, તો જ્યાં સુધી 25,000 ની ઉપર આપણને ઇન્ડેક્સ સસ્ટેન થતું નથી જોવા મળતું ત્યાં સુધી કદાચ આપણને એક સીમિત રેન્જની અંદર કારોબાર થતો જોવા મળે. ત્યાં 25,000 એક ઇમિડિયેટ હર્ડલની જેમ કામ કરતું જોવા મળી શકે છે, તેની સાથે સાથે નીચેમાં 24,800 એક સ્ટ્રોંગ સપોર્ટની જેમ આપણને સર્વ થતું જોવા મળી શકે છે. તો કંઈક ને કંઈક કન્સોલિડેશનની રેન્જ આપણને અત્યારના પણ હજી યથાવત રહેતી જોવા મળી શકે છે. આ 200 પોઈન્ટની રેન્જ છે, એમાં આપણને કારોબાર થતો જોવા મળી શકે છે જ્યાં સુધી 25,000 લેવલ સરપાસ નથી થતા ત્યાં સુધી. જો અહીંયાથી 25,000 લેવલ સરપાસ થાય છે અને એની ઉપર આપણને સસ્ટેન થતું જોવા મળે તો કદાચ આપણને 25,200 થી લઈને 25,500 સુધીના લેવલ્સ બનતા પણ જોવા મળી શકે છે. તો અત્યારે ઘણા ઇમ્પોર્ટન્ટ લેવલ પર આપણને નિફ્ટી ટ્રેડ થતી જોવા મળી રહી છે. એક ઇમ્પોર્ટન્ટ મેક ઓર બ્રેક લેવલ કન્સિડર કરી શકાય 25,000 આસપાસના લેવલ્સને, કારણ કે છેલ્લા 2 દિવસથી આપણે ઓબ્ઝર્વ કરી રહ્યા છે કે એ સેમ લેવલ્સથી આપણને રિજેક્શન આવતું જોવા મળી રહ્યું છે. 25,000 ની ઉપર આપણને જતું જોવા મળે છે, ત્યાંથી આપણને હલકું રિજેક્શન મળીને કંઈક ને કંઈક નીચે આપણને ક્લોઝ આવતું જોવા મળે છે. ઓપ્શન ફ્રન્ટ પર પણ જોઈએ તો મેજર કોલ રાઇટર્સ અત્યારના આપણને એક્ટિવ કોલ રાઇટર્સ જેને કહેવાય 25,000 ની આસપાસ પ્લેસ થતા જોવા મળી રહ્યા છે. તો બધા જ ફ્રન્ટ પર 25,000 નું લેવલ ઘણું ઇમ્પોર્ટન્ટ છે. જો આની ઉપર જાય છે તો આપણને એક તેજી બનતી જોવા મળી શકે. જો આની ઉપર નથી જતું તો કદાચ આપણે એક સીમિત રેન્જની અંદર કન્સોલિડેશન બનતું જોવા મળી શકે, જ્યાં 24,800 થી લઈને 25,000 ની વચ્ચે નિફ્ટી મૂવ થતી જોવા મળી શકે છે. જી, તો ખાસ કરીને આવતીકાલ માટે હવે રણનીતિ અહીંયા કઈ રીતે રાખવી નિફ્ટીની, વિરાટજી? તો અગર 25,000 લેવલ આપણને ફર્સ્ટ હાફમાં ક્લોઝ થતા જોવા મળે છે તો તમે અહીંયાથી લોંગ કરીને ચાલી શકો છો, પરંતુ જો ત્યાંથી આપણે રિજેક્શન આવતું જોવા મળે છે, ફરીથી 25,000 લેવલ્સ પાસેથી એક ઘટાડો આવતો જોવા મળે છે, તો ક્યાંક ને કંઈક એવું એક્સપેક્ટ કરી શકાય કે જે આપણી વીકલી એક્સપાયરી છે ત્યાં આપણે 25,000 ની આસપાસ એક્સપાયર થતી જોવા મળે. તો એક ફ્લેટ ટુ પોઝિટિવ નોટ પર આપણને કારોબાર થતો જોવા મળી શકે છે નિફ્ટીમાં. જી, એટલે ખાસ કરીને થોડોક કન્ડિશનલ અહીંયાથી રહેશે. જો 25,000ની ઉપર આપણને એક ડિસાઇસિવ કારોબાર જોવા મળે છે તો પછી અહીંયાથી આપણને એક તેજી આગળ વધતી જોવા મળશે, અને જો 25,000 પાર કરવામાં આપણે નિષ્ફળ જઈએ છીએ તો પછી જે એક્સપાયરી છે 25,000ની આજુબાજુ જ આપણને રહેતી જોવા મળી શકે છે. એટલે એના પર એક ધ્યાન રાખજો. તો કે અહીંયા ખાસ કરીને 24,800નો એક સપોર્ટ છે અને 25,000ને પાર નીકળે છે તો 25,200 સુધીના એક લક્ષ્યાંક તમને આવતા જોવા મળી શકે છે. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખતા રહીશું. પરંતુ આગળ વધીએ અને અન્ય આપણા જે નિષ્ણાંતો છે એ નિફ્ટીને લઈને શું મત આપી રહ્યા છે એના પર વાત કરી લઈએ. તો જુઓ, રચના વૈદ્ય નિફ્ટી ફ્યુચર્સની અંદર ખરીદદારીની સલાહ આપી રહ્યા છે, જ્યાં આગળ તેઓ 24,900નો સ્ટોપ લોસ રાખવાનું કહી રહ્યા છે અને 25,250ના લક્ષ્યાંક આવશે એવું તેમનું માનવું છે. ખાસ કરીને પ્રુડન્ટ કોર્પોરેટના પ્રદીપ ખોચંદાણી પણ અહીંયાથી ખરીદદારીની સલાહ આપી રહ્યા છે. 24,750ના સ્ટોપ લોસની સાથે ખરીદદારીની સલાહ આપી રહ્યા છે. 25,160 સુધીના એક લક્ષ્યાંક આવતા જોવા મળી શકે છે. એટલે જો અહીંયાથી દરેક જગ્યાએ આપણને એક 25,000ને પાર નિફ્ટી જાય એવી અત્યારે તો પૂરેપૂરી શક્યતા છે, પરંતુ 25,000ના લેવલને એકવાર પાર કરવા અહીંયાથી નિફ્ટી માટે ખરા મહત્વના રહેશે. એટલે એના પર એક નજર રાખતા રહીશું. આગળ વધીએ આપણે આજે હવે સ્ટોક સ્પેસિફિક અને સેક્ટર સ્પેસિફિક ચર્ચાને આગળ વધારીએ. તો વિરાટજી, આજના દિવસમાં જે સેક્ટર સૌથી વધુ ચર્ચામાં રહ્યું ઓટો સેક્ટર હતું. જુઓ, ગઈકાલે આપણને જીએસટીની અંદર જે ગાડીઓ અને બાઇકોને એક બેનિફિટ થઈ શકે છે એના પગલે ઓટો સ્ટોક્સની અંદર ગઈકાલે આપણને એક તેજી જોવા મળી. આજે તેજી થોડી કન્ટિન્યુ પણ રહી, કારણ કે ચાઇના તરફથી આ રેર અર્થ મિનરલને લઈને જે સમાચાર આવતા દેખાયા એ થોડાક મહત્ત્વના છે. પરંતુ એને પગલે આજના દિવસે જુઓ તમને ટાટા મોટર્સની અંદર તો એક સારી તેજી દેખાય, પરંતુ ગઈકાલે જે હીરો મોટો અને બજાજ ઓટોમાં જે એક સારી તેજી આવી હતી એ પણ આજે આગળ વધતી દેખાય છે. ઓવરઓલ એક નિફ્ટી ઓટો પર જે પ્રકારના છેલ્લા 2 દિવસથી આપણે મુવમેન્ટ જોઈ રહ્યા છીએ, શું અપેક્ષા હવે અહીંયા બનતી દેખાઈ રહી છે? અને આટલી તેજી બાદ પણ શું હજી પણ તમને કોઈ સ્ટોક અહીંયાથી પસંદ આવી રહ્યો છે ઓટોમાંથી? નીરજજી, જે રીતના અત્યારના આપણે મોમેન્ટમ બનતી જોવા મળી, ઇન્ડેક્સ સ્પેસિફિક વાત કરીએ તો 25,250 ની આસપાસના લેવલ હતા, 150 200 ની આસપાસના લેવલ, જ્યાં આપણે બેક ટુ બેક હર્ડલ ફેસ થતો જોવા મળી રહ્યો હતો. છેલ્લા ઘણા સમયથી આપણને આ લેવલ સરપાસ થતો નતો જોવા મળ્યો. નવેમ્બર 24 થી લઈને ટિલ ડેટ સુધી આ લેવલ એક સ્ટ્રોંગ હર્ડલની જેમ કામ કરતું જોવા મળ્યું હતું, જેનું બ્રેકઆઉટ આપણને રિસેન્ટલી બનતું જોવા મળ્યું છે, જે ઘણી પોઝિટિવ સાઇન છે. પોસિબલ અને આજના દિવસમાં આપણને ફોલો બાઇંગ પણ બનતું જોવા મળ્યું છે. તો જે દર્શાવી રહ્યું છે કંઈક ને કંઈક ઇન્વેસ્ટર્સ હજી પણ ઇન્ટરેસ્ટેડ છે કરંટ પ્રાઇસ પર ઇન્વેસ્ટ કરવા માટે. તો ડેફિનેટલી આવતા દિવસોમાં આપણને એક સારો પુશ ઓવરઓલ ઓટો સ્ટોકમાં બનતો જોવા મળી શકે. જે રીતના તમે પણ કહ્યું કે ઘણા બધા સ્ટોકમાં આપણને ઉછાળો આવતો જોવા મળ્યો, એવી રીતના મને મારુતિ સુઝુકીનું કાઉન્ટર આ પર્ટિક્યુલર લેવલ પર ઘણું અટ્રેક્ટિવ લાગી રહ્યું છે, કારણ કે
આજના દિવસમાં પણ આપણે જોઈએ તો સારા એવા લેવલ પર આપણને કારોબાર કરતો જોવા મળ્યો. કાલના દિવસના બ્રેકઆઉટ બાદ એ લેવલ જાળવી રાખવામાં સફળ રહ્યું. 14,000ના લેવલ્સની નીચે આપણને સેટ થતું નથી જોવા મળ્યું. તો ઘણા બધા ફેક્ટર્સ છે જે દર્શાવી રહ્યા છે કે મારુતિ સુઝુકીમાં અહીંયા આપણને તેજી યથાવત રહેતી જોવા મળી શકે. બજાજ ઓટોનું કાઉન્ટર પણ છે જે આપણને સારી એવી તેજી આજના દિવસો બનતી જોવા મળી હતી. તો ક્યાંક ને ક્યાંક ઓવરઓલ જે ઓટો સ્ટોક્સ છે, એસ્કોર્ટ ક્યુબેટા આપણને ઉપરના લેવલ પર કારોબાર કરતું જોવા મળ્યું છે. મધરસન સુમીમાં પણ આપણે જોયું કે એક પુશ આપણને પોઝિટિવ સાઈડનું બનતું જોવા મળ્યું છે. તો ઘણા બધા સ્ટોક્સ છે જે અત્યારના એના ઇમ્પોર્ટન્ટ લેવલને સરપાસ કરીને એની ઉપર સસ્ટેન થતા જોવા મળી રહ્યા છે. તો ઓવરઓલ ઇન્ડેક્સ પણ મને પોઝિટિવ લાગી રહ્યું છે. સાથે સાથે જે રીતે તમે સ્ટોક જણાવ્યા, મારુતિ સુઝુકી છે, બજાજ ઓટો છે, સમુદ્ર મધરસન છે, આ બધા સ્ટોક પણ મારા ધ્યાનમાં છે જે બહુ સારા લાગી રહ્યા છે કરંટ લેવલ પર. એટલે જો બજાજ ઓટો, ટાટા મોટર્સ, સંવર્ધન મધરસન, આ બધા કાઉન્ટર તમારે અહીંયાથી ખાસ ફોકસમાં રાખવાના. ઓટો સ્ટોક્સની અંદર અહીંયાથી એક તમે પસંદગી ખાસ કરીને કરી શકો છો, એટલે એના પર એક નજર રાખતા રહેજો. પરંતુ આજના દિવસમાં આપણને એક સારી તેજી જોવા મળી રિલાયન્સના સ્ટોકની અંદર. જે પ્રકારે અહીંયાથી સમાચાર આવતા દેખાયા કે કંપની એમનો બેઝ પ્લાન અહીંયાથી બંધ કરી દીધો છે અને વધારી દીધો છે. 299નો બેઝ પ્લાન હવે કરી દીધો છે. અને બીજી તરફ અહીંયાથી સેબીના જે કન્સલ્ટેશન પેપર આવ્યા એને લઈને પણ થોડીક આશા જન્મતી દેખાય કે જીઓ માટેની જે આઈપીઓનો એક રસ્તો છે એ થોડો વધારે અહીંયાથી આપણને સ્પષ્ટ થતો દેખાયો છે. એ બધાની વચ્ચે જો આજે 1400ની ઉપર આપણે એક બ્રેકઆઉટ આવ્યું. ઓલમોસ્ટ છેલ્લા 7-8 ટ્રેડિંગ સેશનથી આપણે જોઈ રહ્યા હતા કે 1400નું લેવલ એક હર્ડલ બની રહ્યું હતું આ કાઉન્ટરમાં. હવે આજે જે બ્રેકઆઉટ આવ્યો છે એમાં 100 દિવસની મૂવિંગ એવરેજની પણ ઉપર કાઉન્ટર રહેતું જોવા મળ્યું છે. કયા લેવલને હવે ખાસ અહીંયા વોચ આઉટ કરશો રિલાયન્સ માટે? સો રિલાયન્સ ઘણા સારા લેવલથી આપણને મૂવ થતું જોવા મળ્યું. 200 દિવસની જે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ હતી ત્યાં આપણને રિસ્પેક્ટ બનતું જોવા મળી અને ત્યાંથી જ આપણને એક ઉછાળો બનતો જોવા મળ્યો છે. આજના દિવસમાં 20 દિવસ, 50 દિવસ, 100 દિવસ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજને પણ ક્લોઝ કરીને એની ઉપર આપણને ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે, જે દર્શાવી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક શોર્ટ ટર્મ મોમેન્ટમ આપણને અહીંયાથી પોઝિટિવ સાઇડનું બનતું જોવા મળી શકે છે. એડિશનલી અગર આરએસઆઈ પર પણ વાત કરીએ તો મિડ પોઈન્ટને ક્રોસ કરીને એની ઉપર આપણને સસ્ટેન થતી જોવા મળી, એની ઉપર આપણને ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે. તો હરેક ફ્રન્ટ પર અત્યારે રિલાયન્સ ઘણું અટ્રેક્ટિવ લાગી રહ્યું છે. પોસિબલ છે કે આવતા દિવસોમાં આપણને 1450 પહેલો લેવલ અને જો 1450ની ઉપર આપણને સસ્ટેન થતું જોવા મળે, કદાચિત 1500 સુધીના લેવલ્સ આપણને નિયર ફ્યુચરમાં આવતા જોવા મળી શકે છે. 1380 એક સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતું જોવા મળી શકે છે, જે આપણને 200 દિવસ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પર પેસ થતી જોવા મળી રહી છે. તો ઉપરમાં 1500ના ટાર્ગેટથી નીચે 1380ના સ્ટોપ લોસ તમે રિલાયન્સને ખાસ વોચમાં રાખી શકો છો. 1550 ટાર્ગેટ, 1380ના સ્ટોપ લોસ. આને લઈને તમારે ખાસ રિલાયન્સને અહીંયાથી વોચઆઉટ કરવાનો છે, એટલે એને નજર રાખતા રહેજો. પરંતુ વાત રિલાયન્સની નીકળી છે એટલે તમારા માટે ખાસ કરીને સ્ટાન્ડર્ડ ડિસ્ક્લેમર કે સીએનબીસી બજારનો કાર્યભાર નેટવર્ક 18 સંભાળે છે, કે જેનો મૂળ કાર્યભાર એક ટ્રસ્ટના હાથમાં છે અને ટ્રસ્ટથી થતા લાભ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને મળે છે. એટલે આ ખાસ ડિસ્ક્લેમર તમારે અહીંયાથી ધ્યાનમાં રાખવાનું. પરંતુ આગળ વધીએ અને અન્ય સ્ટોક પર આજના દિવસે ચર્ચા કરવી છે. એક નિફ્ટીના સ્ટોકની ચર્ચા આજના દિવસે કરી લઈએ તો જુઓ, આજે તમને ખાસ કરીને ઇટરનલનું કાઉન્ટર આજના દિવસે પણ એક સારી તેજીની અંદર રહેતું જોવા મળ્યું છે. ઓલમોસ્ટ આ કાઉન્ટરની અંદર આજના દિવસે જુઓ તમને 2%નો ઉછાળો એક આપણને આવતો દેખાયો. અને નો ડાઉટ આજે જે પ્રકારે આપણને એક નીચલા સ્તરેથી ખરીદદારી આવતી દેખાય છે કે રેકોર્ડ લેવલ પર ક્લોઝિંગ આજે ચોક્કસથી આવ્યું છે. નો ડાઉટ અહીંયા જે રેકોર્ડ 323ના બન્યા હતા, પરંતુ ક્લોઝિંગ 320ની ઉપર નહોતું આવ્યું. આજે એક રેકોર્ડ સ્તરે ક્લોઝિંગ છે. અને જુઓ ધીરે ધીરે આ સ્ટોકની અંદર બ્રેકઆઉટ આવ્યા બાદ પણ ટ્રેન્ડ હજી તેજીનો જળવાયેલો છે. શું ધ્યાન રાખવું અહીંયા ઇટરનલમાં? સો ઇટરનલની વાત કરીએ તો આપણે પ્રીવિયસલી જોયું તો 305-306ની આસપાસના લેવલ હતા જ્યાં આપણે રિજેક્શન ઓબ્ઝર્વ કર્યું હતું અને તે લેવલ્સ આપણને સરપાસ થતા જોવા મળ્યા. એના પછી એક હલકું થ્રોબેક પણ આપણે ઓબ્ઝર્વ કર્યું પર્ટિક્યુલરલી લેવલ પાસેથી, અને ફરીથી પોઝિટિવ ડિરેક્શનમાં મૂવ થતું જોવા મળી રહ્યું છે. રાઉન્ડિંગ બોટમનું બ્રેકઆઉટ આવ્યું, ત્યાંથી થ્રોબેક જોયો, ફરીથી પોઝિટિવિટી. ડેલી અને વીકલી બંને ચાર્ટ પર એક અટ્રેક્ટિવ લેવલ પર કારોબાર થતો જોવા મળી રહ્યો છે. બધા જ ફ્રન્ટ પર ઇટરનલનું કાઉન્ટર ઘણા બહુ સારા લેવલ પર આપણને ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે. નીચેની સાઈડ પર વાત કરીએ તો 305ની આસપાસના લેવલ છે જે સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતા જોવા મળી શકે છે. ઓન ધી અધર હેન્ડ ઉપરની સાઈડ પર વાત કરીએ તો 350 અને 375 સુધીના લેવલ્સ છે જે આપણને નિયર ફ્યુચરમાં આવતા જોવા મળી શકે છે. તો અગર તમારું વિઝન 1 થી 1.5 મહિના માટેનું હોય તો આ કાઉન્ટર ઘણું અટ્રેક્ટિવ છે. ઉપરમાં તમે 350-375 સુધીના લેવલ્સ માટે લોંગ કરીને ચાલી શકો છો, જ્યાં નીચે તમે 305 એક સ્ટ્રોંગ સપોર્ટની જેમ સર્વ થતો જોવા મળી શકે. તો વિરાટજી, હવે અહીંથી ખાસ કરીને ટ્રેડિંગ કોલની દ્રષ્ટિએ તમારા પસંદગીના સ્ટોક કયા બની રહ્યા છે?
સો મારા ધ્યાનમાં બે સ્ટોક છે જે ટ્રેડિંગ પર્સપેક્ટિવથી ઘણા સારા લાગી રહ્યા છે. સૌથી પહેલું કાઉન્ટર જે છે એ છે ડીમાર્ટ. ડીમાર્ટમાં પર આપણે જોઈએ તો રિસેન્ટલી સારું એવું બ્રેકઆઉટ આપણને બનતું જોવા મળ્યું. છેલ્લા 2 દિવસથી બેક ટુ બેક આપણને પોઝિટિવ ડિરેક્શનમાં મૂવ થતો જોવા મળ્યો છે. સેકન્ડલી જે પ્રીવિયસ હર્ડલ માર્ક્સ હતા 4550 ની આસપાસના એને બ્રીચ કરીને એની ઉપર આપણને આજના દિવસમાં ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે. અને મોમેન્ટમ ઘણી પોઝિટિવ સાઇડની બનતી જોવા મળી છે. તો પોસિબલ છે કે નીચેમાં 4550 એક સારા સપોર્ટની જેમ કામ કરતું જોવા મળે અને ઉપરમાં તમને 4850 સુધીના લેવલ્સ નિયર ફ્યુચરમાં આવતા જોવા મળી શકે છે 1-2 દિવસમાં. તો ડીમાર્ટ પર તમે ખાસ વોચમાં રાખીને ચાલી શકો છો. સેકન્ડ કાઉન્ટર જે મને ગમી રહ્યું છે જે પોલીકેબ. પોલીકેબમાં આપણે ફ્લેગ એન્ડ પોલનું બ્રેકઆઉટ આવતું જોવા મળ્યું. એ લેવલ્સ આપણને જળવાતા જોવા મળ્યા. આજના દિવસમાં કંઈક ને કંઈક હલકો ઘટાડો આવતો જોવા મળ્યો હતો જે 7000 ની આસપાસ આપણને પાછો સપોર્ટ બનતો જોવા મળ્યો અને ત્યારથી કાઉન્ટર ફરીથી પોઝિટિવ ડિરેક્શનમાં મૂવ થતો જોવા મળ્યું છે. તો કંઈક ને કંઈક અહીંયા આપણે એક્સપેક્ટ કરી શકીએ કે મોમેન્ટમ છે એ યથાવત રહેતું જોવા મળી શકે છે. નીચેની સાઈડ પર વાત કરીએ તો એક 7025 ની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરીને ચાલવાની સલાહ રહેશે. ઉપરમાં 7350 સુધીના લેવલ્સ આપણને પોલીકેબમાં પણ બનતા જોવા મળી શકે છે. આ બે કાઉન્ટર તમે ખાસ ધ્યાનમાં રાખીને ચાલી શકો. એટલે જુઓ ખાસ કરીને અહીંયાથી બે કાઉન્ટર તમારે ધ્યાનમાં રાખવાના છે. એક છે એવેન્યુ સુપરમાર્ટ અને બીજો છે પોલીકેબનું કાઉન્ટર. ખાસ કરીને 4000 એવેન્યુ સુપરમાર્ટની પહેલાં વાત કરી લઈએ. 4550નો સ્ટોપ લોસ રાખો. 4850નો લક્ષ્યાંક તમને અહીંયા આવતા જોવા મળી શકે છે. અને બીજો છે પોલીકેબનું કાઉન્ટર કે જ્યાં આગળ 7025નો તમારે સ્ટોપ લોસ રાખવાનો છે અને 7350નો એક લક્ષ્યાંક આવી શકે છે. એટલે આ બંને કાઉન્ટર તમને એક પોઝિટિવિટી સાથે કામકાજ કરતા દેખાઈ શકે છે. એટલે એના પર એક નજર રાખવાની છે. પરંતુ આગળ વધીએ અને જો આજના દિવસે અન્ય એક સ્ટોક પર રાધર દેન ચર્ચા કરવી છે રેમંડ લાઇફસ્ટાઇલનો. હવે આજના દિવસે આપણને ખબર છે કે સરકારે જે પ્રકારે કોટન પરથી ઇમ્પોર્ટ ડ્યુટી છે હટાવી દીધી છે એને લઈને આજે ટેક્સટાઇલ સ્ટોક્સની અંદર સારી તેજી જોવા મળી અને એમાંથી નજર એક ખાસ કરીને રેમંડ લાઇફસ્ટાઇલ પર પડી રહી છે. હવે ઘણા લાંબા સમયથી આ કાઉન્ટર જુઓ 1050 આ એક એવો ઝોન બન્યો છે કે જ્યાં આગળ મલ્ટિપલ સપોર્ટ બનાવી રહ્યો છે. ત્યાંથી આજે ફરી પાછી એક ખરીદદારી પણ આવતી જોવા મળી છે. પરંતુ અહીંયા રેઝિસ્ટન્સ 1220ની આજુબાજુનું છે જ્યાંથી આજે પણ થોડુંક અહીંયા આપણને સ્ટોક નીચે આવ્યો. પરંતુ ઓવરઓલ લાગે છે આ કાઉન્ટરની અંદર મોમેન્ટમ છે કારણ કે જો આજના દિવસે વોલ્યુમમાં પણ એક સારો ઉછાળો છે છેલ્લા ઘણા દિવસોની સરખામણીએ. તો રેમંડ અગર આપણે જોઈએ તો સારા લેવલ પર આપણને આજના દિવસમાં ક્લોઝિંગ આવતું જોવા મળ્યું. જે 20 દિવસ 50 દિવસની એક્સપિરેશન મૂવિંગ એવરેજ છે બેક ટુ બેક એની આસપાસ આપણને કારોબાર થતો જોવા મળ્યો હતો અને આજના દિવસમાં એની ઉપર આપણને ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે. 1200ની આસપાસનો સેન્ટિમેન્ટલ લેવલ પર હતું જે આપણને આજે સરપાસ થતું જોવા મળ્યું છે. તો પોસિબલ છે કે અહીંયાથી આપણને જે મોમેન્ટમ છે એ યથાવત રહેતું જોવા મળી શકે છે. ઉપરમાં 1350 સુધીના લેવલ્સ છે જે આપણને પ્રીવિયસલી હર્ડલ ફેસ થતું જોવા મળ્યું હતું ત્યાં સુધી આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ કે એક બાઉન્સ આવતો જોવા મળે. નીચેની સાઈડ પર સારો એવો લેવલ આપણને 1140 થી લઈને 1150 ની આસપાસના લેવલ છે જે સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતા જોવા મળી શકે છે. જ્યાં આપણે જોઈ શકીએ છીએ કે 20 દિવસ અને 50 દિવસ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પણ પ્લેસ થતી જોવા મળી રહી છે. તો એક સારા લેવલ કન્સિડર કરી શકાય અને ઉપરની સાઈડ પર 1350 માટે તમે આ પર્ટિક્યુલર કાઉન્ટરને વોચમાં રાખી શકો છો. જ્યાં નીચેની સાઈડ પર તમારે 1140 એક સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતું જોવા મળી શકે. 1140 એક સારા સપોર્ટનું કામ કરી શકે છે એટલે એને નજરમાં રાખજો. ઉપરમાં એક સારી તેજી તમને આવતા જોવા મળી શકે છે. એટલે રેમંડ લાઇફસ્ટાઇલ અહીંયાથી તમે એક ફોકસમાં ચોક્કસથી રાખી શકો છો. આમ તો આપણે આ સ્ટોકની ચર્ચા ઘણી ઓછી કરતા હોઈએ છીએ QSR સેગમેન્ટમાં, પરંતુ આજે જુઓ જે પ્રકારે આ બધા કાઉન્ટરની અંદર ઉછાળો આવ્યો છે એમાંથી ખાસ કરીને દેવ્યાની ઇન્ટરનેશનલની વાત કરવી છે. 7.5%ની આજે એક સારી તેજી અને વોલ્યુમમાં પણ જુઓ ઓલમોસ્ટ 2.5 કરોડ શેર વોલ્યુમની અંદર આજે હતા આની અંદર. એટલે વોલ્યુમ પણ ખાસા લાંબા સમય બાદ આપણને આટલા સારા જોવા મળ્યા છે ઓલમોસ્ટ જાન્યુઆરી મહિના બાદ. પરંતુ જે પ્રકારે અહીંયા 180થી ઘટાડો આવ્યો હતો ત્યારબાદ 150ના લેવલેથી જે અહીંયા આપણને સપોર્ટ લઈને ફરતો દેખાયો છે સ્ટોક, શું હજી કોઈક મોમેન્ટમની અપેક્ષા ખરી? કારણ કે જો આજે તમામ મૂવિંગ એવરેજીસની ઉપર એક વખત ગયો હતો પરંતુ તે ટકી નથી શક્યો. તો જે રીતના તમે પણ કહ્યું કે મૂવિંગ એવરેજીસની ઉપર આપણને મૂવ થતો નથી જોવા મળ્યો. ફરીથી આજના દિવસમાં 200 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પાસેથી આપણને રિજેક્શન બનતું જોવા મળ્યું છે. ડેફિનેટલી વોલ્યુમ્સ ઘણા સારા બન્યા છે પણ ક્યાંક ને ક્યાંક હજી પણ ઉપરના લેવલ્સ જે છે એ હજી કન્સર્નેબલ છે. જ્યાં સુધી 170-172ના લેવલ સરપાસ નથી કરતો ત્યાં સુધી કદાચ આપણને હાયર લેવલથી એક પ્રેશર બિલ્ડ થતું જોવા મળી શકે છે. તો ફોરમાં તમને વેઇટ કરીને ચાલવાની સલાહ રહેશે. જો ઉપરમાં 170-172ના લેવલ ક્રોસ કરે છે તો ત્યાં તમે લોંગ કરીને ચાલી શકો છો. ઉપરમાં 190 સુધીના લેવલ્સ એક્સપેક્ટ કરી શકાય, નીચે 160ના સ્ટોપ લોસ સાથે.
એટલે 170 પાર નીકળે ત્યારબાદ અહીંયાથી ખરીદદારી કરો, ત્યાં સુધી થોડુંક વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ છે, કારણ કે ત્યાં આગળ મહત્ત્વની મૂવિંગ એવરેજીસ પ્લેસ થયેલી છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખતા રહીશું. આમ તો જો આજના દિવસમાં કાઉન્ટરની અંદર આપણને વેદાંતાની પણ ચર્ચા કરવી છે. સારી એવી તેજી આજના દિવસે જોવા મળી છે, તમામ મૂવિંગ એવરેજીસની ઉપર નીકળ્યો છે. બોર્ડ બેઠક છે અહીંયા, અને ખાસ કરીને સ્પેશિયલ ડિવિડન્ડની જાહેરાત થવાની શક્યતા છે. કઈ રીતે જોવું જોઈએ વેદાંતાને? જો એક સારી તેજી આવી છે નીચલા સ્તરેથી, આજે તમામ મૂવિંગ એવરેજીસની ઉપર નીકળ્યો છે કાઉન્ટર. મને આ લેવલ પર વેદાંતાનું કાઉન્ટર ઘણું અટ્રેક્ટિવ લાગી રહ્યું છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા હતા કે જે મૂવિંગ એવરેજીસ છે સ્ક્વીઝ થતી જોવા મળી છે. ક્યાંક ને ક્યાંક ફ્લેટિશ નોટ પર આપણને કારોબાર થતો જોવા મળ્યો છે છેલ્લા લાંબા સમયથી, અને આજના દિવસમાં સારું એવું પુશ આપણને પોઝિટિવ સાઈડ પર બનતું જોવા મળ્યું છે. RSI પર પણ આપણે જોઈએ કે મિડ પોઈન્ટને ક્રોસ કરીને ઉપર આપણને સસ્ટેન થતું જોવા મળ્યું છે, જ્યાં પ્રીવિયસલી આપણને હર્ડલ બનતું જોવા મળી રહ્યું હતું. તો ઘણા બધા ફેક્ટર્સ છે જે અત્યારના ફેક્ટરિંગ થતા જોવા મળ્યા છે આ પર્ટિક્યુલર કાઉન્ટરમાં. નીચેની સાઈડ પર 435 ની આસપાસના લેવલ છે જે સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતા જોવા મળે. ઉપરની સાઈડ પર 480 સુધીના લેવલ્સ આપણને નિયર ફ્યુચરમાં આવતા જોવા મળી શકે છે, અને જો 480 ના લેવલ સરપાસ થાય છે તો ઉપરમાં 500 સુધીના લેવલ્સ પણ ઓપન થતા જોવા મળી શકે. તો કરંટ લેવલ પર ઘણું અટ્રેક્ટિવ લાગી રહ્યું છે. 435 ની આસપાસના સ્ટોપ લોસને મેન્ટેન કરીને તમે અહીંયા લોંગ કરીને ચાલી શકો છો 480 થી 500 નો ટાર્ગેટ. એટલે જો 480 સુધીના એક લેવલ જવાની શક્યતા છે, એટલે ખાસ કરીને વેદાંતા પર એક નજર રાખજો. એક પોઝિટિવ મોમેન્ટમ તમને અહીંયા જોવા મળી શકે છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનું છે. પરંતુ એ સાથે જ વિરાટજી, આપની રજા લેવાનો સમય થઈ રહ્યો છે. આપણે ઘણા બધા સ્ટોક અંગે ચર્ચા કરી, જે પણ ચર્ચા થઈ અંગેના આપના કોઈ ડિસ્ક્લોઝર? આજે આપણે જે પણ સ્ટોક ડિસ્કસ કર્યા છે અમારી પર્સનલ પોઝિશન કોઈમાં પણ નથી. ક્લાયન્ટને રિકમેન્ડ કરવાથી ક્લાયન્ટની પોઝિશન હોઈ શકે છે, પરંતુ મારું પર્સનલ ઇન્ટરેસ્ટ કોઈ નથી. શો માં જોઈન કરવા માટે ખૂબ ખૂબ આભાર. આભાર વિરાટજી, આજના દિવસે આપ અમારી સાથે જોડાયા અને ઇન ડિટેલ ચર્ચા કરી, આવતીકાલની રણનીતિ બનાવવામાં મદદ કરી એના માટે. તો જુઓ, એ સાથે જ આજે બજારની અંદર આપણને ખાસ કરીને એક મ્યુટેડ રેન્જમાં પરંતુ પોઝિટિવિટી સાથેનો કારોબાર જોવા મળ્યો છે, અને આપણા નિષ્ણાંતો મુજબ ખાસ કરીને 25,000ની ઉપરનું કારોબાર એક નવી તેજી આપી શકે છે. જ્યાં સુધી આ નથી થતું ત્યાં સુધી 24,700 25,000ની રેન્જમાં બજાર એક રહેવાની અપેક્ષા છે, એટલે આવતીકાલ માટે પણ તમારે આ રેન્જ અને આ લેવલને ધ્યાનમાં રાખવાના છે. પરંતુ એ સાથે જ અત્યારે મારો પણ રજા લેવાનો સમય થયો છે. CNBC બજાર પર સતત અપડેટ ચાલુ છે, તો હાલ મને આપો રજા. જોતા રહો CNBC બજાર. નમસ્કાર.